મારી એક માંગ છે કે સરકાર જો દારૂવાળાને દારૂની લાયસન્સ આપે અને પૈસાવાળાને જો રિવોલ્વરની લાયસન્સ આપે છે તો મારે પણ મારા બાપ દાદાની ખેતી છે, મને મારે ગાંજો વાવવા માટે પણ મને પરમિટ આપે તો હું સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી સરકારની દેખરેખ નીચે મારે પણ ગાંજો વાવી અને થોડું કમાઈને છોકરાની ફી, કપડાં લતા આ તે વસ્તુ લેવી હોય તો મને 5 પૈસાનો નફો રહે એમ છે. કાયફા કરે કે મોટા દેખાડા કરે ને સબસિડી બહાર પાડે, કોઈ વસ્તુ ખેડૂતોની બમણી આવક થવાની નથી. હું તો સાહેબ જો કે 7 થી 8 જ ભણેલો છું તો જ મારી આવી પરિસ્થિતિ હોય ને, અને જો હું વધારે ભણેલો હોય તો ભૂપેન્દ્રભાઈના અગ્ર સચિવમાં કે આમાં તેમાં કે કલેક્ટરમાં નોકરી સાહેબ કરતો હોય તો મારી આવી નોબત આવે નહીં ને. મેં કહું છું કે અમારી જેવા અનેક ખેડૂતો હિજરત કરે છે ગામડામાંથી, 100 પરિવાર ખેતી કરતા હોય તો 10 દર વર્ષે બહાર સુરત, અમદાવાદ એમ રોજી રોટી માટે જાય છે. ખેતી છોડીને પોતાનો બાપ દાદાનો ધંધો છોડીને બહાર જાય છે. ક્યારે જાય છે? પોતાની રોજી રોટી ન નીકળતી હોય ત્યારે, બરોબર. અને આજે જો ખેડૂતો ખેતી છોડી દેશે તો આ સરકાર ડબલ આવક કરશે કોની? તમે મને કહો. ગામડેથી મામલતદાર, ટીડીઓ, મંત્રી તમામને જવાબદારી સોંપે, 20 જણાને લઈને આવો. એટલે એવા તાઇફા દેખાડવાથી ખેડૂતોની રોજી રોટી નથી નીકળતી. ખરેખર ખેડૂતોની રોજી રોટી ક્યારે નીકળશે કે સાહેબ ખેડૂતોના પોષણક્ષમ ભાવ નીકળશે ને ત્યારે. નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. હું તમને આજે ઘનશ્યામભાઈ ભાલાળાને મળાવીશ. ટીમ્બી છે, જાફરાબાદનું ગામ છે, ખેડૂત છે, પરંતુ એની વાત કંઈક અલગ છે. હવે ભાલાળાભાઈ, મારે તમને એ પૂછવું છે કે તમે કૃષિ મંત્રીને લેટર લખ્યો છે કે મારે ખેતીમાં નફો નથી થતો, મને તમે ગાંજો વાવવાની પરમિશન આપો. આવું કેમ લખ્યું? તમને કઈ લાગ્યું નહીં કે તમે તો રેગ્યુલર લોકો કરતા કઈક અલગ માંગ કરી? હવે મારો પ્રશ્ન એવો છે કે જીતુભાઈ વાઘાણીને કે આજે મેં 30 થી 32 વીઘા હું મગની ખેતી કરું 25 વર્ષથી, બરોબર. ગયા ચોમાસે મેં મગફળી ને ડુંગળી ને એવું વાવ્યું હતું, કમોસમી ને લીધે બધું પલળી ગયો પાક. એટલે પછી એમાં અમે ખળેથી માંડવી 700 રૂપિયાને માર્કેટમાં વેચી નાખી, બરોબર છે, ભાવ આવ્યો નથી. એટલે એ પાક અમારે નિષ્ફળ ગયો છે. એમાં અમને સહાય 42,000 રૂપિયા મળી છે, એનો સરકારનો આભાર માનું છું. 5 લાખની નુકસાની સામે અમને 42,000 નું વળતર જીતુભાઈ આપ્યું છે. ત્યારબાદ અમે ઘઉં વાવ્યા છે, તલ વાવ્યા, બધું કપાસ વાવ્યો, બધું વાવ્યું, બરોબર છે. હવે ઘઉં 1400 ના ભાવના લઈને અમે વાવ્યા અને આજે વેચવા જાય છે અમારે 450 થી માંડીને 470 રૂપિયા ભાવ આવે છે. અને ખાતર, દવા, બિયારણ ના આજથી 20 વર્ષ પહેલા ભાવ હતા એ 10 ગણા વધી ગયા, બરોબર. અને અમારા ઘઉંના ભાવ આજથી 15 વર્ષ પહેલા હતા એ નહીં ભાવ છે. એટલે અમારે પોષણક્ષમ ભાવ નથી. આજે પરિવારનું ખેતીની અંદર ગુજરાત ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. એટલે અમારે ન છૂટકે જીતુભાઈ પાસે કઈક નવું કરવાની કે નવી માગણી કરવાની લાચારી પડે છે. નકર અમારા બાપ દાદાની ખેતી છે, બરોબર છે. અમે ગમે એમ કરીને અમારા રોજી રોટી અમે કરી શકીએ એમ છીએ, પણ આ સરકારને લીધે કે ખેડૂતો બેવડા વાળી દીધા છે. ખેડૂતો બધા ટેકાના ભાવ જાહેર કરે છે, પણ ટેકો ક્યારે શરૂ કરે છે? ખેડૂતોને આજે અમારે 20 દિવસ પહેલા ઘઉં ઘરમાં આવી ગયા છે અને હજી 20 દિવસ પછી સરકાર ટેકો જાહેર કરે ને ટોલ શરૂ કરે તો અમારે 1.5 મહિના સુધીનો બજેટના પૈસા કે ભાગીદાર હોય, મજૂર હોય, ટ્રેક્ટર હોય, એને અમારે આપવા ક્યાંથી? એટલે અમારે ન છૂટકે ખુલ્લી બજારમાં આપવાનો વારો આવ્યો છે, બરોબર. એટલે અમારે આ ગાંજાની વાવેતરની માગણી કરવી પડે છે, લાચારીથી કરવી પડે છે. તમે વિચાર કરો, પૈસા તો ઘણી જગ્યાએ હોય. હું પત્રકાર છું તો આમાં પૈસા ભલે ઓછા હોય તો દારૂ થોડો પડાય, ગાંજો થોડો હોવાય, બીજું કઈ કરી શકાય ને? તમને નથી લાગતી? પણ એક વિચાર કરો, દારૂ નો આપણે ગુજરાત આખામાં દારૂની કોઈ જગ્યાએ દારૂબંધી છે તો ગુજરાત આખામાં દારૂ વેચાય જ છે, ખૂણે ખૂણે વેચાય છે ને સરકાર પરમિશન આપે છે દારૂની. રૂપિયા વાળા હોય તો એને હથિયારની કે રિવોલ્વરની પરમિશન આપે છે. તો મારે તો સરકાર માન્ય વાવવો છે, જીતુભાઈ ની દેખરેખ નીચે વાવવો છે. સરકારની દેખરેખ નીચે વાવેતર થી માંડીને વેચાણ સુધી સરકાર માન્ય ગમે મારે વાવવો છે. હું એમ નથી કહેતો કે સરકારની ઉપરથી વાવો, સરકાર મા બાપ છે, સરકાર કે નીતિ નિયમ પ્રમાણે મારે વાવવો છે.
કારણ કે એમાં હું 5 પૈસા કમાઈ શકું, બાકી ધન ધાન્ય કે કઠોળમાં હવે અમે કમાઈ શકીએ એવી પરિસ્થિતિ નથી. પણ ઘનશ્યામભાઈ તમને પાછો એનો એમાં પાછો નફો થશે એવું પાછું તમને પાકું અનુમાન છે? પણ એમાં એવું છે કે જે લોકો ચોરી છુપીથી પકડાય છે એમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરીને લોકો ગાડી બંગલા 4 વ્હીલ બનાવે છે. અમારે તો ખેતીમાં ગાડી બંગલા 4 વ્હીલ નથી જોતી, અમારે તો રોજી રોટીનો સવાલ છે. જો ભ્રષ્ટાચાર કરીને ચોરી છુપીથી વાવે તો કરોડો રૂપિયા કમાઈ શકતા હોય, તો સરકારની નેતાની છે અમે વાવીએ તો અમે અમારી રોજી રોટી તો કાઢી શકીએ કે નહીં? બરાબર. એમાં પાછો કઈ ખર્ચો કે એવું નહીં થાય? તમને એવું બધું અનુમાન છે કે એમાં બેનિફિટ જ છે? ખર્ચો તો જો કે કદાચ અમે કઠોળ વાવી એમાંય થાય છે, ઓલામાંય થાય છે. ખર્ચો તો ડબલ બધી જગ્યાએ થાય છે, પણ ખર્ચા સામે અમારે પોષણક્ષમ ભાવ નથી એટલે અમારે મજબૂરીથી અમારે એની પરમિટ માંગવી પડે છે. અચ્છા. અને હજી હું બોલો બોલો. હજી હું તમને કહું છું કે અમારી જેવા અનેક ખેડૂતો હિજરત કરે છે ગામડામાંથી. 100 પરિવાર ખેતી કરતા હોય તો 5-10 દર વર્ષે બહાર સુરત, અમદાવાદ એમ રોજી રોટી માટે જાય છે. ખેતી છોડીને પોતાનો બાપ દાદાનો ધંધો છોડીને બહાર જાય છે. ક્યારે જાય છે? પોતાની રોજી રોટી ન નીકળતી હોય ત્યારે, બરોબર? અને આજે જો ખેડૂતો ખેતી છોડી દેશે તો આ સરકાર ડબલ આવક કરશે કોની? તમે મને કહો. ખેડૂત જ નહીં તો ડબલ આવક કોની થાય? અને ધન ધાન્ય કઠોળ કે ગમે એ છે કોમ્પ્યુટરમાં કે કોઈ ફેક્ટરી નથી પાકતું. તો આજથી 5-10 વર્ષ દેશની માથે વિકટ પરિસ્થિતિ આવશે કે આજ અનાજ ભારતમાં અછત પેદા થવાની આરે છે. તો આ ખેડૂતોની મજબૂરી સરકારને સાંભળવી જોઈએ. બરાબર. તમારા તમે લેટર લખો કૃષિ મંત્રીને, કઈ તમને શું કઈ પ્રત્યુત્તર મળ્યો? કોઈ લોકોએ કઈ કીધું કે કઈ એનો શું છે જવાબ શું મળ્યો? કઈ મને હજી મેં લેટર 16 તારીખે લખ્યો છે, આજ 21 તારીખ છે, મને કોઈ જવાબ આપ્યો નથી, બરોબર? અને સરકાર જો મને જવાબ આપશે કે આ વસ્તુ કરાય તો હું કરીશ, અને સરકાર જો એમ કહે કે આમાં પરમિશન ન મળે તો હું નહીં કરું. પણ માગણી તો જો કે ગમે એની પાસે માગ્યા સિવાય તો માય પણ નથી પીરસતી. એટલે માગણી કરવી તો અમારી એક સરકાર પાસે લાગણી છે કે ભાઈ ગમે એ વસ્તુ માગે. હવે આપણું બાળક છે એ બાજુમાં ચોરી કરવા ક્યારે જાય કે આપણે એને જરૂરિયાત પૂરી ન પાડીએ તો આપણે બાળક ચોરી કરવા જાય? એમ અમને પોષણક્ષમ ભાવ નથી મળતા એટલે અમારે માગવું કોની પાસે? સરકાર પાસે માગવા જાય. બરોબર. બીજા લોકોએ તમને કોઈ કીધું કે આમ થોડુંક અજુગતું લાગ્યું કે હવે તો અલગ માંગણી કરી તમે તો ઘનશ્યામભાઈ? ના, બીજા કોઈ નથી કીધું. ખેડૂતો મને કોઈ નથી કીધું. મારી જેવા અનેક ખેડૂતો પીસાય છે. અને આ વર્ષે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે આત્મહત્યા કરવા સિવાય કોઈ વારો નથી. એ પેલા આપણે ખેડૂતોને ચેતવણી આપવી જરૂરિયાત છે કે ભાઈ અમે આ બધું કરીએ છીએ, એ પેલા તમે અમારી માંગણી સંતોષો. અમારે આ મજબૂરીમાં આત્મહત્યા કરવી ન પડે માટે અમારું કઈક ભાવ આપો કે નવું કરો. સરકાર તો એવું કહે છે કે સમૃદ્ધ છે, ડબલ આવક છે, બીજા બધા કરતા ખેડૂતોની સ્થિતિ આવી છે, જ્યાં ઘણા બધા કાર્યક્રમો થાય છે, બધા એવી વાતો કરે. તમને તો એથી સત્ય શું છે? જમીન પરનું સત્ય શું છે? એ તો છે ને સરકાર તાઇફા કરે છે, પોતાના કાગળમાંથી બતાવવા તાઇફા કરે છે. ગામડે થી બસો મૂકીને કરોડો લોકોનો ભેગા કરે છે, કૃષિ મેળા કરે છે, વિજ્ઞાન મેળા કરે છે, પણ એમાંથી ખેડૂતોની રોજગારી નથી મળતી. એ તો સરકાર એક દેખાડો કરે છે કે આજે ભાઈ અહીંયા કૃષિ મેળો કરે, 5 લાખ પબ્લિક ભેગું થયું છે. કઈ રીતે ભેગું કરે? ગામડે થી બસો ભેગી કરે છે. ગામડે થી મામલતદાર, ટીડીઓ, મંત્રી તમામને જવાબદારી સોંપે, 20-20 જણાને લઈને આવો. એટલે એવા તાઇફા દેખાડવાથી ખેડૂતોની રોજી રોટી નથી નીકળતી. ખરેખર ખેડૂતોની રોજી રોટી ક્યારે નીકળશે કે સાહેબ ખેડૂતોના પોષણક્ષમ ભાવ નીકળશે ને ત્યારે. બાકી તાઇફા કરે કે મોટા દેખાડા કરે ને સબસિડી બહાર પાડે, કોઈ વસ્તુ ખેડૂતોની બમણી આવક થવાની નથી. ઓકે. એક બીજી વાત ઈ છે કે એક તમારે ત્યાંના આપણે એ બાજુના જે ખેડૂત છે જુનાગઢ બાજુના, એને એવી વાત કરી હતી કે ભાઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે ને તો એના માટે ટોટલી ખેતી જ બંધ કરી દેવી જોઈએ. તમને શું લાગે આ વાત ખબર ખરી? એક વચ્ચે એવું ભાઈ આંદોલન ચાલેલું. હવે હું મારા પોતાની વાત કરું છું. 32 વીઘાની ખેતી કરું ને. અમારો 8 જણ પરિવાર છે. અમારું ભરણ પોષણ નથી થતું એટલે ન છૂટકે અમારે કોઈ સિટીમાં સ્થાયી થઈને બીજો ધંધો કરવાની
કે ઈચ્છા થાય છે કે આપણે આપણો બાપ દાદાનો ધંધો આજ વર્ષો જૂનો 5 પેઢીથી છોડી અને બહાર વહી જાય. ક્યારે કે અમારું ભરણ પોષણ નથી થતું એટલે અમે છોડવા તૈયાર છીએ. અને હકીકત આજ નહીં તો 2 વર્ષ પછી જો આવીને આવી પરિસ્થિતિ વિકટ રહેશે તો તમામ ખેડૂતો પોતાની ખેતી છોડીને બહાર જવા પણ તૈયાર છે. અચ્છા, તમે કેટલું ભણેલા છો ઘનશ્યામભાઈ? કેટલું ભણેલા? હું તો સાહેબ જો કે 7 થી 8 જ ભણેલો છું તો જ મારી આવી પરિસ્થિતિ હોય ને. અને જો હું વધારે ભણેલો હોય તો ભૂપેન્દ્રભાઈના અગ્ર સચિવમાં કે આમાં તેમાં કે કલેક્ટરમાં નોકરી સાહેબ કરતો હોય તો મારી આવી નોબત આવે નહીં ને. આ તો જે ખેડૂત હોય એ આપણે ને સાહેબ, બીજું શું હોય. બરાબર. તમને શું લાગે છે ગુજરાતની? બોલો. ઘણા એવા લોકો કહે છે કે મોટો બિઝનેસ કરાય, તો આજે ખેડૂતો પાસે કોઈ પૈસા ટકા હોય, આવક હોય તો બિઝનેસ કરે ને. બિઝનેસ એનો કરવાનો. અચ્છા, પૈસા જ નથી. પૈસા ખેડૂત પાસે નથી. ખેડૂત પાયમાલ થઈ ગયા છે. 1 થી 100 વીઘા જમીન હોય, કોઈ ખેડૂતના ઘરમાં 50,000 રૂપિયા નથી સાહેબ. અને 50,000 નું કઈ આવતું નથી. આજે લાખો રૂપિયાની બાળકોની ફી થઈ ગઈ સાહેબ. કપડા લતા બધી મોંઘવારી, ડીઝલ, ખાતર, બિયારણ ડબલ ભાવ થઈ ગયા છે. અન્ન કઠોળના ભાવ મળતા નથી. ખેત ઓજારોના ભાવ ડબલ થઈ ગયા છે. કપાસ વેચવા જાવ તો કઈ આવતું નથી, એમાં કડદાકાંડ થાય છે. ચણા વેચવા જાવ તો કઈ આવતું નથી. ભંગારના ભાવે ઘઉં વેચાય છે. તમે તો યાર પત્રકાર છો, આવું હવે તમારા પત્રકારના માધ્યમથી સરકાર સુધી અમારી મજબૂરી પહોંચાડો. મારું એમ કહેવાનું છે, આપના માધ્યમથી. બરાબર. બીજી એક વાત છે કે તમે આજે તમારું રહ્યો છો ક્યાં છે એ પણ એક દર્શક મિત્રને કહી દો. તમારું ગામ કયું છે, ક્યાંથી છો? મારું ગામ છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું ટીંબી ગામ. પછાત એરિયો આવે છે અને અહીંયા કોઈ સિંચાઈ પદ્ધતિ પણ નથી. ખેતીમાં કોઈ મોટો ડેમ પણ નથી. અહીંયા અમારે કુવા પદ્ધતિ ખેતી થાય છે. એમાં અમારે 3 મહિના પાણી રહી છે, એટલે બાગાયતીનો કોઈ પણ લાભ મળે એવું છે નહીં. અને આપણે જે હોળી આવે છે, હોળી આવે ત્યાં અમારે કુવામાં પાણી ખતમ થઈ જાય એટલે 2 પાક અમે માંડ લઈ શકીએ છીએ. બાકી બાગાયત કે આ તે વસ્તુ કોઈ થાય એવી પરિસ્થિતિ નથી. હવે 2 પાકમાં 1 પાક તો નિષ્ફળ જાય છે, 1 પાક ખર્ચામાં જાય છે. એટલે મારું વતન જાફરાબાદ, રાજુલા જાફરાબાદ તાલુકાના ટીંબી ગામનું મારું વતન છે. ઓકે. તો આ ઘનશ્યામભાઈ છે કે ભાઈ ખેડૂતોને ખરેખર પોષણક્ષમ ભાવ મળતા નથી, તેના કારણે એમ કે ગાંજો વાવવો પડે ને એવી આ સ્થિતિ છે. એને દેશના રાજ્યના કૃષિ મંત્રીને લેટર પણ લખ્યું છે. મને એવું લાગે છે કે સરકાર ભલે ગમે એમ વાત કરતી હોય, જમીન પર ચિત્ર કંઈક અલગ છે. ખેડૂતોની સ્થિતિ, એમની સ્થિતિ ખરેખર દયનીય છે અને હિજરત કરી રહ્યા છે. એમણે પોતાની વાત કરી છે. હવે ગાંજો વાવો કે શું કરવું એ એમની એક વાત છે કે ભાઈ જો પૈસા ન કમાઈ શકીએ તો આવું કરીએ, એની આ વાત છે. બસ આટલું જ. અમે દર વખતે ખેડૂતોની વાત, ખેડૂતોનો વિચાર રજૂ કરતા. મને એવું લાગ્યું કે ઘનશ્યામભાઈ શેવાળાના માણસ છે, જાફરાબાદનું ટીંબી ગામ છે, ત્યાં રહે છે, પણ એને આજકાલ સોશિયલ મીડિયામાં બહુ ચાલે છે. લોકો એક વિચારે છે આ ભાઈ કે ખેડૂતને ખરેખર આવી માંગ કરવી પડી. એટલે મને એમ થયું હું બી એમનું ઇન્ટરવ્યુ લઉં. તમને આ ખેડૂત છો તમે કે જોવ છો, તમને કેવો લાગે? આ ભાઈની વાતમાં દર્દ છે તો તમે બીજા સુધી ફોરવર્ડ કરજો. લોકો અને જે લોકો સત્તા પર બેઠેલા છે એ લોકો પણ આની વાત જાણે, જોઈ, સમજે અને કંઈક વિચારે. ખરેખર નાખી દીધા જેવો પ્રશ્ન નથી. આમાં તર્ક છે અને તર્કની સાથે મુશ્કેલી છે, સમજણ પણ છે અને સમસ્યા પણ છે. બસ આટલું. જય જય ગરવી ગુજરાત. ફરી મળશું. ઘનશ્યામભાઈ આભાર. આભાર 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 આભાર.